સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામ 2 દિવસથી બેટમાં ફેરવાયું છે। બલેશ્વર ગામે 32 ગંગા ખાડી તોફાની બની છે। ખાડીના પાણી બલેશ્વર ગામના ટાંકી ફળિયામાં પ્રવેશી જતા રહીશો ફસાયા। પલસાણા પોલીસ બારડોલી ફાયર ટીમ અને સ્થાનિક તંત્ર દ્વારા ટાંકી ફળિયાના 60 જેટલા વ્યક્તિઓને રેસ્ક્યુ કરાયું। તમામને રેસ્ક્યુ કરીને બલેશ્વર ગામે પ્રાથમિક શાળામાં આશરો આપવા માટે લઈ જવામાં આવ્યા। હાલ રેસ્ક્યુ પ્રક્રિયા ચાલુ। ब्यूरो रिपोर्ट जनसाक्षी न्यूज बारडोली।